સુરત મનપાના ઉધના ઝોનમાં આવેલા વોર્ડ નંબર 29માં ગટર ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થયા છે. તો સ્થાનિકોએ કોર્પોરેટરના ધારાસભ્યને પણ રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 29ના ઉધના વિસ્તારમાં ગટર ઉભરાતા સ્થાનિકો પરેશાન થયા છે. આ અંગે વોર્ડ નંબર 29ના કોર્પોરેટર અને સ્થાનિક ધારાસભ્યોને પણ રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી કરાઈ નથી, જેથી સ્થાનિકોએ કહ્યું હતું કે આપણા ધારાસભ્ય આપણા આંગણે કાર્યક્રમ માત્ર દેખાયો છે. સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલનો કાર્યક્રમ માત્ર ફોટો સેક્શન સાબિત થતો દેખાઈ પડ્યો છે. તે નાના છોકરાઓને ગટર ઉભરાતા જેલમાં રહેવા જેવી સ્થિતિ પર છે. તો ખેલવા કૂદવાની ઉંમરમાં નાના છોકરાઓ ઘરોમાં બંધ છે. રજૂઆત કરવા છતાં આ દિવસ સુધી કોર્પોરેટર સુધાબેન, વૈશાલીબેન, બસુભાઈ અને કનુભાઈ નજરે પડતા નથી. ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટર સાફ કરવાવાળા આવતા નથી. ત્યારે જોવું એ રહ્યું કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે. મારું નામ આધારભાઈ પાટીલ છે. સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 29 કોંગ્રેસ પ્રમુખ છું. આદિવાસી સમાધાન કઈ સોસાયટી? આ સોસાયટી જમનાનગર છે, બેસ્તાનમાં આવેલી છે. આની સમસ્યા અહીંયા ડ્રેનેજ લાઈનનું પાણી વારાઘડી ઉભરાતું હોય છે અને બહુ ગંભીર હાલત છે. 10 વર્ષથી લોકો રહે છે અહીંયા. જે મકાન બનાવીની માલિકો પણ કંઈ ધ્યાન નથી રાખતા અને છેલ્લા અઠવાડિયાથી આ પાણી રોજ ઉભરાતું હોય છે. સ્થાનિક કોર્પોરેટરને અહીંયા સ્થાનિક લોકોએ બહુ રજૂઆત કરી છે. કોઈ પણ સ્થાનિક કોર્પોરેટર અહીંયા જોવા નથી આવ્યા કે પ્રજા અહીંયા જીએ છે કે મરે છે. અહીંયા સ્થાનિક કોર્પોરેટર વૈશાલીબેન પાટીલ છે, સુધાબેન પાંડે, બંસુભાઈ યાદવ અને એક પટેલભાઈ છે, એમનું નામ મને પૂરું યાદ નથી, લેકિન પટેલભાઈ અને બંસુ યાદવને આ આખા વોર્ડ નંબર 29માં કોઈ આ માણસો જોવામાં નહીં આવ્યો કે માણસ કંઈ કામ કરી ગયા છે. અને સ્થાનિક કોર્પોરેશનમાં કેટલી વખત રજૂઆત કરવામાં આવી? અમે સ્થાનિક કોર્પોરેશનમાં અમારા શહેર પ્રમુખ સાથે અમે અઠવાડિયા પહેલા પણ ગયેલા અરજી આપવા માટે. આ જમનાગરનું અમે રજૂઆત રહી છે, મારા લેટર પેડ પર લિખિતમાં આપી છે અને ઓનલાઈન અરજી પણ આપી છે જમનાગરની ડ્રેનેજના વિભાગમાં પણ.